પોરબંદરના ઓડદર અને રતનપર નજીક ઝૂંરીઓમાં વારંવાર આગ લગાડવામાં આવે છે, તેમ છતાં જવાબદારો સામે પગલાં લેવામાં આવતા નથી, ત્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા તે અંગે એસપીને ફરિયાદ કરાઈ છે। પોરબંદરના એડવોકેટ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ ભનુભાઈ નાગાભાઈ ઓડેદરાએ જિલ્લા પોલીસ વડાને કરેલ ફરિયાદમાં જણાવ્યું છે કે પોરબંદર પાસેના ઓડદર પાસે આવેલ હાઈવે પર બંને બાજુ અનામત રિઝર્વ ફોરેસ્ટ તથા સરકારી જંગલ આવેલું છે, તેમાં કોઈ તત્વો જાણી જોઈને આ જંગલમાં આગ લગાડે છે, આથી વન્ય સૃષ્ટિને બહુ નુકસાન થતું રહે છે। આ આગ વર્ષમાં 10 વખત લાગતી હોય છે, આથી આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાય છે। આપણે પોરબંદરના જે પ્રવેશદ્વાર પર એક ઝૂરીઓનું જંગલ હતું, જે તે વખતે પોરબંદરથી છેક રંગબાઈ સુધી 15 કિલોમીટરમાં બે બાજુ ઝૂરીઓ, એટલે એવું હતું કે ત્યાં ફોટો સેશન થતું, એવી ઝૂરીઓ હતી। ત્યાં છેલ્લા લગભગ 5 વર્ષ થયા સતત મહિનામાં 2 વખત આગ લાગે છે, અને આ આગને લીધે ત્યાં હજારોની સંખ્યામાં પક્ષીઓના માળા છે, પછી નીલગાયો છે, પછી પેલા શિયાળો, સસલાઓ, અજગરો અને સરીસૃપ પ્રાણીઓ ઘણા બધા આવેલા છે। એ અસંખ્ય કાલની જે આગ છે એમાં જે વન્ય સૃષ્ટિને જબરજસ્ત નુકસાન કરવામાં આવેલું છે। આ આગ જાણી જોઈને લગાડવામાં આવે છે। ઓડદરથી પેલી બાજુ જે ઝૂરીઓનું જંગલ હતું એ બિલ્ડરોએ ત્યાં ફાર્મ હાઉસ કરવા માટે થઈ અને તમામ ઝૂરીઓ કાપી નાખી, એ બિલ્ડરોને જે હતા એને કાપી નાખી, કારણ કે એના ઉપર કોઈ એક્શન લેવાના નથી, કારણ કે એ બધા જાણીતા બિલ્ડરો છે, એટલે એના વિરુદ્ધમાં મેં કાલે એસપીને ફરિયાદ કરેલી છે। અને આ જે નમૂનારૂપ જંગલ છે પોરબંદરનું, એને પણ જો આ માફિયાઓ આવી રીતે નાશ કરી નાખશે તો વન્ય સૃષ્ટિને જબરજસ્ત નુકસાન થાય એમ છે, કારણ કે આપણે એક બાજુ વૃક્ષારોપણના નવા કાર્યક્રમ સરકાર શ્રી કરે છે અને કરોડો રૂપિયાના ખર્ચા કરે છે। આ જે ઝૂરીઓનું જંગલ છે તે જે તે વખતે કરોડોના ખર્ચે વન વિભાગ દ્વારા જ કરવામાં આવેલું છે। આમાં રિઝર્વ ફોરેસ્ટ છે અને રેવન્યુ છે, બંને છે। આ જે આગ લાગે છે એ રેવન્યુમાં પણ લગાડવામાં આવે છે, એટલે આ બાબતેની યોગ્ય કાર્યવાહી કરવા માટે કલેક્ટરશ્રીને પણ જાણ કરેલી છે કે તાત્કાલિક આમાં યોગ્ય પગલાં ભરવા જોઈએ અને જવાબદારો સામે શિક્ષાત્મક પગલાં પણ ભરવા જોઈએ, એ મેં એસપીને માગણી કરેલી છે। પોરબંદરથી દ્વારકા હાઈવે પર ઇન્દિરાનગરથી છેક રંગબાઈ સુધી ઝૂરીઓનું ગીચ જંગલ આજથી 15 વર્ષ પહેલા હતું। આ જંગલ મન મોહી લે તેવું સુંદર હતું, પરંતુ કેટલાક વર્ષોથી આ જંગલમાં આગ લાગવાના બનાવો બને છે। આ જંગલમાં હજારોની સંખ્યામાં પક્ષીઓ રહે છે તથા તેમના માળા આવેલા છે। આ સિવાય જંગલી બિલાડી, શિયાળ, હજારોની સંખ્યામાં નોળિયા, સાપ અને તેતર જેવા જીવો રહે છે। આ મોટા ભાગનું જંગલ નાશ પામ્યું છે। આ જંગલમાં આગ જાણી જોઈને લગાડવામાં આવતી હોવાની અનેક વખત રજૂઆત થઈ છે, છતાં નિર્ભર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।